ઉનાળામાં ઝાડાથી બચવા માટે ડોક્ટરે આપેલી આ ટિપ્સ ફોલો કરો। 1. ફળો અને શાકભાજી સાફ કરીને ખાઓ। ડોક્ટરે સલાહ આપી છે કે ઉનાળામાં લોકોએ વધુમાં વધુ મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ। પરંતુ ફળો અને શાકભાજીને સારી રીતે ધોયા પછી જ ખાવાનું ખાસ ધ્યાન રાખો। તમે ફળો અને શાકભાજીની બહારની સપાટી પર હાજર વાયરસ અને બેક્ટેરિયાને કારણે ચેપનો શિકાર બની શકો છો, જે ઝાડાનું કારણ બની શકે છે। સ્વચ્છ રીતે ધોયેલા ફળો અને શાકભાજી તમને આવશ્યક વિટામિન્સ, ખનિજો અને ફાઇબર પ્રદાન કરશે, જે પાચન સુધારવામાં મદદ કરે છે અને ઝાડા થવાની સંભાવના ઘટાડે છે। 2. હાઇડ્રેટેડ રહો। ડોક્ટરનું કહેવું છે કે ઉનાળામાં મોટાભાગની સમસ્યાઓ ડિહાઇડ્રેશનને કારણે થાય છે। આવી સ્થિતિમાં લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આ ઋતુમાં પાણી પીતા રહે અને તેમના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરે, જે શરીરને હાઇડ્રેટ રાખે। શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે। આનાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે અને ઝાડા થવાનું જોખમ ઘટાડી શકાય છે। 3. તમારી સાથે પાણીની બોટલ રાખો। ઉનાળામાં બહારનું દૂષિત પાણી પીવાથી લોકો વારંવાર ટાઇફોઇડ અને ઝાડા જેવી સમસ્યાઓનો ભોગ બને છે। આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો અને જો તમારી પાસે પાણી ન હોય તો સીલબંધ પેક્ડ વોટર બોટલ ખરીદીને જ પાણી પીવો। આ કારણ છે કે વાયરસ દૂષિત પાણી દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે, જે ઝાડાનું કારણ બની શકે છે। સ્વચ્છ પાણીથી તમે હંમેશા હાઇડ્રેટ રહેશો અને પેટની સમસ્યાઓ જેવી કે ઝાડાથી બચી શકશો। 4. સૂર્યપ્રકાશના સંપર્કને ટાળો। ઉનાળામાં ડિહાઇડ્રેશન અને ડાયેરિયા જેવી સમસ્યાઓથી બચવા માટે જરૂરી છે કે તમે તડકામાં બહાર જવાનું ટાળો। ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ સખત સૂર્યપ્રકાશમાં ઘરની બહાર ન નીકળવું જોઈએ। તીવ્ર સૂર્યપ્રકાશમાં વધુ સમય પસાર કરવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે। આ સાથે તડકામાં બહાર જતી વખતે તમારા માથાને સુતરાઉ કપડાથી ઢાંકો અથવા છત્રીનો ઉપયોગ કરો। 5. હાથ ધોવાનું રાખો। વાયરસ અને બેક્ટેરિયલ ચેપથી બચવા માટે તમે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો તે મહત્વપૂર્ણ છે। ખાસ કરીને જમતા પહેલા અને પછી તમારા હાથ સાફ કરો। સ્વચ્છતાને અનુસરીને તમે તમારી આસપાસના બેક્ટેરિયા અને વાયરસથી પોતાને બચાવી શકો છો, જે ઝાડાનું કારણ બની શકે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।